સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે થઈ ગયો છે શુક્રવાર અને આજે છે રક્ષાબંધન. અને તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આપણી લારી એકદમ જોરદાર રીતે મસ્ત ઓપન થઈ ગઈ છે. તમે બી જો અમારી લારીના વડાપાઉં કે દાબેલી મિત્રો ટેસ્ટ નથી કરી તો એકવાર આવીને અચૂકથી ટેસ્ટ કરી દઉં. અને તમને લોકેશનની વાત કરી દઉં તો આ તમે જોઈ શકો છો SRP ગેટ નંબર 3. આ બાજુ છે ગણપતિ ચોકડી અને આ બાજુ છે જલારામ મંદિર. ને બસ અહીંયાથી થોડાક જ આગળ આવશો તમે એટલે આવેલું છે મા હરસિદ્ધિ નાસ્તા હાઉસ, મા હરસિદ્ધિ વડાપાઉં. એટલે મિત્રો અહીંયા આગળ આપણી લારી આવેલી છે, તો ફટાફટ આવી જ જાઓ આપણી લારીએ વડાપાઉં ખાવા માટે. આપણે એની ટાઈમ ખુલ્લી જ હોય છે. અને ગાડી પપ્પા ચા પી રહ્યા છે. જો મસ્ત મજાની ગરમા ગરમ ચા લાવી દીધી છે અને ચાનો આનંદ માણી રહ્યા છે. અને આપણે બ્લોગ શૂટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મસ્ત હાઇજેનિક રીતે ચોખ્ખાઈથી આપણે વડાપાઉં બનાવીને ખવડાવીએ છીએ ગ્રાહકને. બાકી તમે સેટઅપ જોઈ શકો છો, પાઉં બહુ વ્યવસ્થિત લાગી ચૂક્યું છે. તવો બહુ સાફ કરીને લગાવી દીધો છે. ચટણી બટણી બધું ઢાંકીને રાખ્યું છે એટલે કે કોઈ ગ્રાહકને કંઈ ઇરિટેટ ના લાગે ને મજા આવે ખાવાની. આપણી લારી જોઈને જ તમને મજા આવી જાય ખાવાની. બાકી ટેસ્ટ તો આપણે એટલો લાજવાબ ને મસ્ત છે એટલે તમને મજા જ આવી જવાની છે. એટલે એકવાર અચૂકથી મુલાકાત લો કે આપણો વડાપાઉં કેવો છે. અને તમને મિત્રો વડાપાઉં નવી ભાવે ને તો આપણે 110% ગેરંટી તમને પાછા રિટર્ન પૈસા આપી દેવાના છે. એટલે એકવાર જરૂરથી આવીને અમારા લારીનો વડાપાઉં ટેસ્ટ કરો એટલે ખૂબ મજા આવવાની છે ખાવાની. અને આવા મોસમની અંદર તમે અમારા લારીનો વડાપાઉં ખાઓ એટલે કંઈક અલગ જ ફિલિંગ આવે. બાકી બીજા તો વખાણ કરું એટલા ઓછા છે, કારણ કે મારી પોતાની લારી છે એટલે હું આટલા વખાણ કરું છું. તો વિચાર કરો કે જે આપણી લારીએ વડાપાઉં ખાઈને જાય છે જે ગ્રાહક, તો એના મનની અંદર કેવું થતું હશે કે ના અમની લારીનો વડાપાઉં બેસ્ટ છે. કોઈ બી કસ્ટમર આવવાના આપણને એવું કહે કે તમારા લારીનો વડાપાઉં જોરદાર ને મસ્ત છે એટલે મિત્રો કંઈક અલગ જ ફિલિંગ આવે. બાકી બહુ વધારે તો મારે વાત કરવી નથી, કારણ કે મારી લારીનું શું વખાણ કરું, કસ્ટમર કહે બરાબર છે. બાકી આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ ખાસ કરી નાખજો, કારણ કે મિત્રો તમારા સપોર્ટથી જ મારું કામ ચાલી રહ્યું છે. એટલે તો સપોર્ટ કરી નાખજો. એક આવા જ નવા મિની બ્લોગ સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી.